ચાણસ્માના ધારપુરી ગામે તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં ગ્રામસભા યોજાઈ। ચાણસ્મા તાલુકાના ધારપુરી ગામે આવેલ ગ્રામ પંચાયત ખાતે ચાણસ્મા તાલુકા વિકાસ અધિકારી તથા વહીવટદાર તલાટીની હાજરીમાં ગ્રામસભા યોજાઈ હતી, જેમાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા ગામને લગતી સમસ્યાઓ તેમના સમક્ષ રજૂ કરવા જણાવ્યું હતું। ચાણસ્મા તાલુકાના ધારપુરી ગામે આવેલ ગ્રામ પંચાયત ખાતે ચાણસ્મા તાલુકા વિકાસ અધિકારી સીબી લિંબાચિયા, વહીવટદાર તલાટી ભાવિકાબેન પરમાર તથા પૂર્વ સરપંચ વીસી ભરતભાઈ તેમજ સભ્યોની ઉપસ્થિતિમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં હાજર સભ્યો તથા પૂર્વ સરપંચ દ્વારા તાલુકા વિકાસ અધિકારી સમક્ષ ગામની અંદર ચોમાસામાં ભરાતા પાણી અંગેની રજૂઆત કરતા તાલુકા વિકાસ અધિકારી દ્વારા તાત્કાલિક હાજર તલાટીને વૈકલ્પિક વ્યવસ્થા કરવા સૂચના આપી હતી। તેમજ અત્યારે ચાલી રહેલ ચાંદીપુરા વાયરસના સંક્રમણ કઈ રીતે ફેલાય છે અને તેને અટકાવવા શું કરવું જોઈએ તેની માહિતી પણ આપી હતી। રિપોર્ટર કમલેશ પટેલ, પાટણ।